સુપર સહેલિયાથી હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલિયા ઉપર. ચાલો જઈએ મારા કિચનમાં. આજે શું બને છે? મારી પાસે અહીંયા એક શક્કરિયું છે. શક્કરિયાને આપણે સારી રીતે છોલી દેવાનું છે અને છોલ્યા બાદ આપણે એના નાના નાના પીસીસ પણ કરીને તૈયાર કરી દઈશું. એકદમ સરસ મજાની આ રેસીપી બનવા જઈ રહી છે. એકદમ યુનિક છે અને તમે ક્યારેય ખાધી નહીં હોય કે બનાવી પણ નહીં હોય એની મને 100% ખાતરી છે. તો આ વિડીયો જોઈને ચોક્કસ તમે પણ તમારા ઘરે એકવાર બનાવજો અને જો તમે આ રેસીપીના લવર ના થઈ ગયા તો પછી મને કહેજો. ખરેખર ખૂબ હેલ્ધી બનવા જઈ રહી છે રેસીપી. શક્કરિયું છોલાઈ ગયા બાદ હવે આપણે એના નાના નાના પીસીસ કરી દઈશું. આ રીતે એને ગોળ ગોળ સ્લાઇસમાં કટ કરીને તૈયાર કરી લેવાના છે. હવે આપણે આને શું કરીશું, કોઈ આઈડિયા છે તમને? તો ચાલો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. અહીંયા લોખંડી તવી જે છે, આપણે રોટી બનાવતા હોય, ભાખરી બનાવતા હોય એ લેવાની છે અને એની ઉપર આપણે થોડું તેલ મૂકી દઈશું. તો લગભગ 1 ટેબલ સ્પૂન તેલ મૂકી દીધું છે અને હવે આપણે આ જે શક્કરિયાના પીસીસ કટ કરીને રાખેલા છે તે બધા જ આપણે એની ઉપર મૂકી દઈશું અને એને શેકી લેવાના છે બંને સાઈડ. હવે જો તમને આ પ્રોસેસ લેન્ધી લાગતો હોય તો તમે એને ફ્રાય પણ કરી શકો છો અથવા તો આખું શક્કરિયું શેકીને પણ આ રેસીપી બનાવી શકો છો. પણ આ રેસીપી એકવાર ચોક્કસ તમારા રસોડે બનાવજો એવો હું આગ્રહ રાખીશ. શક્કરિયાનો પ્રોસેસ જલ્દીથી થાય એના માટે આપણે એને કવર કરી લઈશું. કવર કરી અને આપણે એને ધીમા તાપે કૂક કરી લઈશું. એક સાઈડ થોડું કૂક થાય એટલે આપણે એને પલટાવી લઈશું અને બીજી સાઈડ કરી દઈશું એને ચેન્જ. અને આ રીતે ફ્લિપ કરી દેવાનું. શક્કરિયું સોફ્ટ હોય છે, જલ્દીથી ચડી જાય છે એટલે એને કૂક કરતાં વાર નથી લાગતી હોતી. બંને સાઈડ સરસ શેકાઈ જાય, તમે જોઈ શકો છો કે બંને સાઈડ સરસ લાલ કલર આવી ગયો છે. તો હવે આપણે એને કાઢી લઈશું એક પ્લેટમાં. આ રીતે પ્લેટમાં કાઢી લીધું છે. હવે અહીંની અંદર આપણે 1/4 કપ શિંગદાણા છે તેને શેકી લેવાના છે. શિંગદાણા થોડા શેકાવા લાગે એટલે આપણે એની અંદર 2 કળી લસણ ઉમેરી લઈશું અને એક આ મરચું છે, લીલું મરચું છે, એને આપણે નાના નાના ટુકડામાં કટ કરી લઈશું અને એને પણ આપણે શિંગદાણાની સાથે શેકી લેવાનું રહેશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો લસણ થોડુંક આવી રીતે લાલ લાલ છાંટી પડી ગઈ છે ઉપર અને એ લસણ શેકાઈ ગયું છે અને મરચાંમાં પણ સરસ રીતે આવી છાંટી આવી ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ ઉપરથી આપણે ઉતારી લઈશું, ગેસ બંધ કરી દઈશું. એક ખલની અંદર આપણે લઈ લઈશું, એને વાટી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે એકદમ ટ્રેડિશનલી રીતે જે ચટણી બનાવતા હતા દાદી નાની એ જ રીતે આપણે આ બનાવીએ છીએ અને આ એકદમ વિસરાતી વાનગી છે. દાદી લોકો આવી ચટણી ખૂબ બનાવતા હતા. તો અહીંયા આપણે દરદરું વાટી લીધું છે. હવે એની અંદર આપણે આ શક્કરિયા જે શેકીને રાખેલા છે એને અંદર ઉમેરી લઈશું અને એને થોડા વાટી લઈશું. એકચ્યુઅલી શક્કરિયા બફાઈ ગયા છે એટલે એને થોડુંક આપણે 2-3 દસ્તા મારીશું એટલે સરસ સોફ્ટ થઈ જશે, મેશ થઈ જશે. હવે એની અંદર આપણે કોથમીર ઉમેરી લઈશું અને એને વાટી લઈશું. કોથમીરને પણ આપણે અધકચરા વાટવાના છે અને આવી અધકચરી વાટેલી ચટણી ખાવાની જે મજા પડે છે ને તેની તો ખરેખર કંઈક ઓર જ મજા હોય છે. અને આ રીતે વટાઈ ગયા બાદ બધું આપણે ભેગું કરી લઈશું અને હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. હવે જો તમારી પાસે આખું મીઠું હોય ને તમે આખું મીઠું ઉમેરીને વાટશો ને તો ઓર ટેસ્ટ મજા આવી જશે. પણ આજે મેં સાદું રેગ્યુલર મીઠું યુઝ કર્યું છે. તો રેસીપી કેવી લાગી ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો અને તમને જો રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો આ શક્કરિયાની ચટણી. બાય બાય.